હું બાબુભાઈ પ્રજાપતિ ઓમકાર વિદ્યા મંદિરના પ્રધાનાચાર્ય। અહીંયા આપણા વિદ્યાલયમાં દરેક તહેવારો, સાંસ્કૃતિક તહેવારો હોય, ધાર્મિક તહેવારો હોય કે રાષ્ટ્રીય તહેવારો હોય, દરેક તહેવારોની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષનો 2 મહિનાની અંદર આ ત્રીજો અમારો કાર્યક્રમ છે, જેમાં બાળકો હોંશે હોંશે ભાગ લે છે। જન્માષ્ટમીનો તહેવાર એટલે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ। વિદ્યાલયમાં જન્માષ્ટમીએ રજા હોવાથી અમે શનિવારે આ કાર્યક્રમની ઉજવણી કરીએ છીએ। આ કાર્યક્રમમાં 4 થી 5 કૃતિઓ રાખવામાં આવી હતી। એનું મુખ્ય કારણ કહું તો એક તો શ્રેષ્ઠ મટકી સજાવીને જે લાવે એની મટકીને અમે મટકી ફોડમાં બાંધવાના છીએ, અને જે પહેલા અને બીજા ધોરણમાંથી સરસ રીતે કૃષ્ણ ભગવાનનો વેશ ધારણ કરીને જે બાળક આવ્યો હોય એના હસ્તે એ મટકી ફોડાવવાના છીએ, અને મટકીમાં રાખેલ પ્રસાદીનું વિતરણ કરીને અમારો કાર્યક્રમ અહીંયા અમે પૂર્ણ। કયા કયા ગીતો બધા ગીતો છે? કૃષ્ણ અને રાધા ઉપરના ગીતો છે। વક્તવ્ય પણ કૃષ્ણ ભગવાનના જીવન ચરિત્ર ઉપર જ કહેવાનું હતું, એના સિવાય બીજો કોઈ પણ વિષય રાખવાનો નહોતો। કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો? લગભગ 17 થી 18 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ઓમકાર સ્કૂલમાંથી જિગ્નેશ એમ રાવલ। હું અહીંયા એક માધ્યમિકમાં શિક્ષક તરીકે જવાબદારી નિભાવું છું। દર વર્ષની જેમ અલગ અલગ જે સાંસ્કૃતિક પ્રોગ્રામો, રાષ્ટ્રીય પ્રોગ્રામો અમારી શાળાની અંદર ઉજવાતા હોય છે, એમ આ વર્ષનો આ ત્રીજો પ્રોગ્રામ કે જે જન્માષ્ટમી મહોત્સવ તરીકે આજે બાળકો અને અમે સાથે શિક્ષકો સાથે એ ઉજવી રહ્યા છીએ। એની અંદર બાળકોએ સરસ મજાના કૃષ્ણ વિશેના ગીતો ગાયા, સરસ મજાની મટકીની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ઘણા બધા એક પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીના બાળકોએ મટકીઓ બનાવેલી, અને એમાં જેની સારી મટકી હતી એ મટકીનો અમે મટકી ફોડમાં ઉપયોગ કરવાના છીએ, અને એને 1, 2 અને 3 નંબર અમે આપવાના છીએ। આ ઉપરાંત વક્તૃત્વ સ્પર્ધા કે જેમાં બાળકો પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી બાળકોએ કૃષ્ણ વિશે અલગ અલગ, કૃષ્ણની ભૂમિકા, કૃષ્ણ એક યુગ પુરુષ, આવી રીતે અલગ અલગ ઘણી બધી બાબતે એ વક્તૃત્વ રજૂ કર્યું, અને આવી રીતે આ પ્રોગ્રામ અત્યારે અમે ઉજવી રહ્યા છીએ।